નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હું સ્નેહલ પુરાણી, લેક્ચરર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચમાં ફરજ બજાવું છું. આજે આપણે મેન્ટરિંગ સેશનના ભાગરૂપે તમને જીટીયુની આન્સર બુકની અંદરમાં પરીક્ષાનો જવાબ કેવી રીતે લખવા એના વિશેની થોડી માર્ગદર્શિકા આપી રહ્યો છું. તો જીટીયુની આન્સર બુક જે તમે જોશો તો આવી રીતની કંઈક આન્સર બુક તમારી પાસે આવે છે, જેમાં અહીંયા વિદ્યાર્થીએ પોતાના એનરોલમેન્ટ નંબરના 12 આંકડા સુવાચ્ય અક્ષરો પર લખવાના હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થીની સિગ્નેચર કરવામાં આવે છે. સુપરવાઇઝર જે બ્લોક સુપરવાઇઝર ક્લાસમાં હોય છે એ અહીંયા આગળ સિગ્નેચર કરશે અને તમારા સુપરવાઇઝર પોતાના નામને લખશે. અહીંયા આગળ તમારા એનરોલમેન્ટ નંબર, સબ્જેક્ટ કોડ લખેલો એક બાર કોડ સ્ટીકર આપવામાં આવે છે, જે તમારા એક્ઝામિનર અહીંયા આગળ લગાડે છે. એની ઇન્સ્ટ્રક્શન છોકરાઓને આપવામાં છે અને છોકરાઓએ લગાવવાનું હોય છે, પરંતુ અમુક કેસમાં વિદ્યાર્થીઓ ભૂલ ના કરી બેસે અથવા તો પરીક્ષામાં ડિલે ના થાય એના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે એક્ઝામિનર જાતે બારકોડ લગાડી શકે છે અથવા તો વિદ્યાર્થીને આપીને વિદ્યાર્થી પણ લગાડી શકે છે. આ બારકોડ ઉપર તમારા એનરોલમેન્ટ નંબરની ડિટેલ વંચાય ના એ માટે અહીંયા આગળ આ જે સ્પેસ દેખાય છે ત્યાં ખાખી હોલો સ્ટીકર લગાડવામાં આવે છે, એટલે તમારી આઈડેન્ટિટી જાહેર થઈ શકે નહીં. વિદ્યાર્થીઓને પણ એ સૂચવવામાં આવે છે કે આન્સર બુકના 24 પાના ટોટલ હોય છે, જેના ઉપર ક્યાંય વિદ્યાર્થીએ પોતાની આઈડેન્ટિટી સામેવાળાને ખબર પડે એની જાણ કરવાની હોતી નથી. તો એવા કોઈ પણ સહી કાં તો નિશાન કાં તો મોબાઈલ નંબર કે નામ કશું જ લખવું નહીં તો તમારી અગેન્સ્ટમાં યુએફએમ એટલે કે યુનિવર્સિટીની અંદરમાં અનફેર મીન્સ હેઠળ તમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે. પરીક્ષાની અંદરમાં જે 24 પાનાની મુખ્ય આન્સર બુક આપવામાં આવે છે એમાં પહેલા પાના ઉપર આવું ડિટેલ્સ હોય છે તમારે જે ભરવાની હોય છે. સાથે નીચે તમારા સબ્જેક્ટનું નામ, સબ્જેક્ટનો કોડ આપેલો હોય છે એ લખવાનો છે, એની ડેટ ઓફ એક્ઝામ લખવાની હોય છે. ટીક એનીવન, જે પ્રોગ્રામ જીટીયુમાં ચાલે છે યુનિવર્સિટીમાં, એ બધા પ્રોગ્રામમાં તમે કઈ પરીક્ષા આપી રહ્યા છો તમારે ટીક કરવાનું છે. આપણે ડિપ્લોમામાં છીએ એટલે આપણે ડીઈડીપી પર ટીક કરીને અહીંયા આગળ ખરું કરવાનું છે નિશાનમાં. તમે આના સિવાય જો કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લેતા હોય તો એની ડિટેલ અહીંયા લખવાની છે. ધારો કે તમે એક એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધી હોય તો તમારે લખવાનું છે 1 + 1 = 2, 1 + 0 = 1 જો તમે એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી ના લીધી હોય તો. અહીંયા એક બારકોડ લગાડવામાં આવે છે. જ્યારે તમારી આન્સર બુક ચેક થતી હોય તો એ બારકોડ તમારા એક્ઝામિનર લગાડતા હોય છે. જ્યારે ફિઝિકલ આન્સર બુક આપવામાં આવતી હોય ચેકિંગ માટે ત્યારની વાત છે. આ તમારે ખાલી નોલેજ માટેની વાત છે, આની અંદર તમારે કશું જ કરવાનું હોતું નથી. આ જે 24 પાનાની આન્સર બુક છે એમાં છેલ્લા 2 પાના ઉપર ગ્રાફ આપવામાં આવે છે, જેમાં પાના નંબર 23 ઉપર જે ગ્રાફ આપેલો હોય છે એ ગ્રાફ સાદો ગ્રાફ છે અને પાના નંબર 24 ઉપર જે ગ્રાફ આપવામાં આવે છે સેમી લોગ ગ્રાફ પેપર હોય છે. તો તમારી આવશ્યકતા અનુસાર તમારે જ્યારે જરૂર પડે તો ગ્રાફ પેપર અલગથી લગાવવો ના પડે એ માટે આન્સર બુકની અંદર જ આપણે એને ઇનકોર્પોરેટ કરેલું હોય છે. અહીંયા બીજી ડિટેલ્સ જો તમે જોતા હોય તો તમારા માર્ક્સ કેટલા મૂકવામાં આવે છે, માર્ક્સ અહીંયા લખાતા હોય છે ક્વેશ્ચનના આધારે. એમાં ક્વેશ્ચન 1ની અંદરમાં A, B, C જેટલા હોય એ પ્રમાણે બધાનો સરવાળો કરીને માર્ક્સ ક્વેશ્ચન 1ના, ક્વેશ્ચન 2, 3, 4, 5 જેટલા ક્વેશ્ચનો એના માર્ક્સ મૂકવામાં આવે છે. તમારા કુલ ગુણનો સરવાળો કરવામાં આવે છે. અડધો માર્ક્સ હોય તો એને રાઉન્ડ ઓફ કરી શકાય ને એને શબ્દોમાં પણ લખવાના હોય છે. જે સુપરવાઇઝર હોય છે, જો યુએફએમમાં તમે રજિસ્ટર થયા, ધારો કે તમારા અગેન્સ્ટમાં કોઈ તકલીફ થઈ, તમે કોઈ કાપલી કરતા પકડાયા છો કે કોઈ સ્ટ્રિક્ટ કાર્યવાહી થઈ તમારી અગેન્સ્ટમાં, તો અહીંયા આગળ સુપરવાઇઝરની સિગ્નેચર આવશે. તમારા જે બ્લોકના સિનિયર સુપરવાઇઝર હશે એની સિગ્નેચર આવશે. તમારી આન્સર બુક જ્યારે ચેકિંગ માટે જતી હોય છે તો ત્યાં આગળ ઇન્સ્ટિટ્યૂટના એક્ઝામિનર કોડ કે જેને આ પરીક્ષાની આન્સર બુક ચેક કરવાનો ઓર્ડર આપેલો હોય અથવા તો આ બંડલ એને આપવામાં આવ્યું હોય એની પાસે આ ચેકિંગ માટે જતી હોય છે, એની આ ડિટેલ છે. તો પહેલા પાનાની ઉપર આટલું છે. અહીંયા જે વેરીફાયર લખેલું છે એ જ્યારે તમારે જરૂર પડે તો તમે રીચેકિંગ અથવા તો રીએસેસમેન્ટ કરતા હોય ત્યારે તમારી આન્સર બુક એ એક્ઝામિનર પાસે જાય, જે અહીંયા આગળ તમારા માર્ક્સ વેરીફાઈ કરે, તમે લખ્યું છે સાચું કે ખોટું એ ચેક કરે અને એના આધારે તમારા માર્ક્સ બદલી શકે. જો એની અંદરમાં તમે જે કંઈ બી માર્ક્સ આવતો એ બધી ડિટેલ અહીંયા આગળ આ કોલમમાં ભરવાની હોય છે. વેરીફાયર 1 અને વેરીફાયર 2 બંને આ રીતની કામગીરી કરતા હોય છે. એ બંનેને અહીંયા આગળ ડિટેલ્સ ભરવી પડે છે પોતાની જ્યારે ચેકિંગ થતું હોય, રીચેકિંગ અથવા તો રીઅસેસમેન્ટના કેસમાં. તો પહેલા પાના પરની વિગતોમાં આટલું છે.
બીજું, યુનિવર્સિટી દ્વારા જે તમને આન્સર બુક આપવામાં આવે છે એમાં તમારે ક્યાંય લાઈનો છોડીને લખવાની જરૂરિયાત નથી, ક્યાંય એક્સ્ટ્રા હાંસિયા પાડવાની જરૂરિયાત હોતી નથી. અમુક બાર વિદ્યાર્થીઓ એવું કરે છે કે ભાઈ એક કરતાં વધારે આન્સર બુક ભરવાથી વધારે માર્ક્સ આવશે એવું કરીને લાઈનો છોડીને વધારે લખીએ કરે છે. પરંતુ આન્સર બુક ચેકિંગ વખતે જોવામાં એ આવે છે કે તમે કેટલું સાચું લખ્યું છે. તમે કેટલું લખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, એ સેકન્ડરી વસ્તુ છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ પોતાને જે કંઈ બી ખબર હોય એ ટૉપિક વિશેનું લખી નાખતા હોય છે. તો મહેરબાની કરીને આપણે જ્યારે પરીક્ષા લખીએ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ સવાલમાં પૂછવામાં આવી છે એને યોગ્ય જવાબ લખીએ. બધું લખવાની કંઈ એવી જરૂરિયાત હોતી નથી. અમુક વાર ખાલી એટલું જ કીધું હોય કે ભાઈ લિસ્ટ આઉટ કરો. લિસ્ટ આઉટ કરવાનું કીધું હોય તો ખાલી તમારે એના પોઈન્ટ્સ લખવાના છે કે આટલું આટલું હોઈ શકે છે. એની જગ્યા પર છોકરા આખી એની અંદરમાં થિયરી લખે છે, એને લગતા એક્સપ્લેનેશન આપે છે. તો એ કેસની અંદરમાં તમારો સમય બી બગડશે, પ્લસ તમારી આન્સર બુક બી બગડશે, પ્લસ તમને પૂછવામાં આવ્યું એના કરતાં તમે વધારે લખીને તમારો સમય બરબાદ કરી રહ્યા છો. તો આ બધું ના થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મેઇન વસ્તુ છે મેન્ટરિંગ માટે જે જરૂરી છે એ છે પાના નંબર 2 પરની અગત્યની સૂચનાઓ, જેનું વિદ્યાર્થીઓએ ચોક્કસ પાલન કરવાનું હોય છે. તો જે લોકો ઇંગ્લિશ સમજે છે એમના માટે ઇંગ્લિશમાં બી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જે લોકો ગુજરાતી સમજે છે એના માટે ગુજરાતીમાં પણ પરીક્ષાની લગતી સૂચનાઓ આપવામાં આવી છે. તો આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેને સમજી લઈએ, જોઈ લઈએ. તો સ્ટુડન્ટ શુડ એન્શ્યોર દેટ any objectionable material leading to UFM case is not lying around his or her seat prior to start of the examination, and it will be the sole responsibility of the student to inform the supervisor. એટલે કે જો તમારી પરીક્ષા શરૂ થતી હોય અને તમને તમારો જે સીટ નંબર આપેલો છે, તમે ત્યાં બેઠા છો, તો એ પાટલીની આજુબાજુમાં ક્યાંય કોઈ કાપલી કે કોઈ કાગળ કશું રહી ના ગયું હોય. બીજું કે જે પાટલી પર બેઠા છો એ પાટલીની ઉપર પણ અમુક વિદ્યાર્થીઓએ લખેલું હોય, તે પાટલીને ઉપર બી જો કંઈ બી લખેલું હોય જે તમારી પરીક્ષાને લગતું હોય પરંતુ તમે ના કર્યું હોય તો એની જાણ તમારા બ્લોક સુપરવાઇઝર એટલે કે ખંડ નિરીક્ષકને કરવાની, જેથી કરીને તમારી ઉપર યુએફએમનો કેસ લાગુ ના પડે. બીજું, a candidate has to first paste barcode at the appropriate place on the front page of this answer book. જે તમને જગ્યા બતાવી છે ત્યાં સૌથી પહેલાં તમારે બારકોડ સ્ટીકર લગાડવાનું હોય છે. એ બારકોડ સ્ટીકર તમારા એનરોલમેન્ટ નંબર સાથે મેચ કરવાનું હોય, સબ્જેક્ટ કોડને બધી ડિટેલ વેરીફાઈ કરીને પછી જે બારકોડ સ્ટીકર એની જગ્યા પર ચોંટાડવું. કારણ કે એકવાર ચોંટી ગયા પછીથી બારકોડ ફરીથી ઉખડશે ને એને ઉખડશે તો તમારી આન્સર બુક ખરાબ કરશે. એટલે મહેરબાની કરીને બહુ જ સાવચેતી રાખવાની અને વેરીફાઈ કરીને જે બારકોડ સ્ટીકર એની જગ્યા પર લગાડવાનું. જો એ બારકોડ લગાડવાની જગ્યા અહીંયા આગળ આપેલી જ છે તમને, અહીંયા તમારે બારકોડ સ્ટીકર લગાડવાનું છે. ત્રીજું એક ઇન્સ્ટ્રક્શન એવું છે કે ભાઈ એન્ટર યોર એનરોલમેન્ટ નંબર, સબ્જેક્ટ કોડ, ડેટ ઓફ એક્ઝામિનેશન એન્ડ ટીક એપ્રોપ્રિએટ એક્ઝામ એટ ધી એપ્રોપ્રિએટ લોકેશન. તો જે તમને આગળ બતાવ્યું કે ભાઈ તમારો એનરોલમેન્ટ નંબર 12 આંકડાનો છે, સુવાચ્ય અક્ષરોમાં લખવાનો છે, સબ્જેક્ટનો કોડ છે, પરીક્ષાની તારીખ છે, પરીક્ષાની બાકીની વિગતો જે છે બધી જ એમાં ભરવાનું છે. Do not write your name or number or any sign in the answer book which reveals your identity. જો તમને કીધું આગળ કે જવાબ વહીના કોઈ પણ પાના ઉપર તમારી ઓળખ જાહેર થાય તેવી રીતે નંબર, નામ અથવા તો કોઈ પણ નિશાની કરવાની નથી. Write relevant answer of the question in a clear and legible handwriting on both sides of the answer book. જે પૂછવામાં આવ્યું છે એ જ જવાબ તમારે સુવાચ્ય સ્પષ્ટ અક્ષરોમાં લખવાનું છે અને એના સિવાય બીજું કશું એક્સ્ટ્રા લખવાની જરૂરિયાત રહેતી નથી. રાઇટ રિલેવન્ટ પછી બિગિન અ ન્યૂ આન્સર ઓન ન્યૂ પેજ, એટલે કે નવા પ્રશ્નનો જવાબ નવા પાનેથી લખવાનો છે. એમાં નવા પ્રશ્નનો જવાબ એટલે કે ક્વેશ્ચન 1નો A, ક્વેશ્ચન 1નો B ને ક્વેશ્ચન 1નો C એ એક જ ક્વેશ્ચન કહેવાય. જો તમે ક્વેશ્ચન એનો C લખ્યા પછી ક્વેશ્ચન 2નો A લખતા હોય તો તમારે એ વસ્તુ નવા પાનેથી લખવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ અમે જો કે સર ક્વેશ્ચન 1A લખ્યો નવા પાનાથી, ક્વેશ્ચન 1B લખ્યો નવા પાનાથી, ક્વેશ્ચન 1C, એવું જરૂર નથી. વચ્ચે જે નીચેની લાઈનો હોય ત્યાં તમે ક્વેશ્ચન 1નો B અને C લખી શકો છો. Students will have to take their seat in examination hall before 30 minutes of the commencement of the theory examination. એટલે કે થિયરી પરીક્ષા શરૂ થયાના 30 મિનિટ પહેલાં તમારે તમારી જગ્યા લઈ લેવાની હોય છે. આ જે સૌથી વધારે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એ આ છે, સ્ટુડન્ટ ઇઝ અલાઉડ ટુ એન્ટર ઇન ધ એક્ઝામિનેશન હોલ ઓનલી અપ ટુ 10 મિનિટ્સ આફ્ટર ધ કમેન્સમેન્ટ ઓફ થિયરી એક્ઝામિનેશન.
એટલે કે પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ સુધી જ તમને અંદર આવવાની છૂટ છે. 10 મિનિટ પછી તમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. એટલે જે વિદ્યાર્થીઓ કે સર અમે તો થોડું લેટ થઈ ગયું છે, આ અગમ્ય કારણોસર તમને કોઈ બી દિવસ તકલીફ પડી શકે છે, તો મહેરબાની કરીને તમારી સાથે આવું કંઈ ના થાય એટલા માટે હંમેશા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળ સુધી એટલે કે તમારા કોલેજના બ્લોક સુધી તમે હંમેશા અડધો કલાક પહેલાં પહોંચી જાઓ એ જરૂરી છે. જો આપણી પરીક્ષા 10:30 ચાલુ થતી હોય તો તમે 10 વાગ્યા સુધીમાં કોલેજમાં તમારા બ્લોકની આજુબાજુ હોવા જોઈએ. Do not leave your seat in any circumstances without the prior permission of the block supervisor. એટલે કે ક્લાસની અંદરમાં જે વર્ગખંડ નિરીક્ષક હોય એની પરવાનગી લઈને જ તમારે વોશરૂમ જવું હોય, પાણી પીવું હોય, કાં તો કશુંક રહી ગયું હોય પાછું લેવા જવું હોય તમારા બેગ સુધી, તો એ પરમિશન લીધા વગર ઊભું થવાનું નહીં. ડુ નોટ રાઇટ એનીથિંગ ઇન સ્પેસ પ્રોવાઇડેડ ફોર માર્ક્સ, કે જ્યાં માર્ક્સની એન્ટ્રી કરવાની છે એ જગ્યા જે દરેક પાના ઉપર આપેલી હશે, પાના નંબર 3 થી લઈને પાના નંબર 22 સુધી, એમાં ઉપરના ભાગમાં પ્રશ્નપત્રના માર્ક્સ કેટલા હોય એ લખવા માટેની જગ્યા આપી હોય, ત્યાં વિદ્યાર્થીઓએ કશું જ લખવાનું હોતું નથી. પરીક્ષા દરમિયાન જો કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષાર્થી ગેરરીતિ કરતા પકડાય તો એ સેન્ટર જે ઇન્ચાર્જ હોય છે એ યુએફએમ રિલેટેડની પ્રોસિજર કરે છે, અને પરીક્ષાની કાર્યવાહી પૂરી થયા પછી વિદ્યાર્થીને એ પરીક્ષા કેન્દ્રની ઉપર પોતાના ક્લાસરૂમમાં બેસીને નવી આન્સર બુકમાં લખવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. એ કેસની અંદર જે જૂની આન્સર બુક લેવામાં આવે છે તેને જરૂરી બધી જ કાર્યવાહી કરીને જૂની આન્સર બુક જે છે એના યુએફએમ કેસ લખીને યુએફએમનું એક ડોકેટ એટલે કે એક એન્વેલપ આપેલું એમાં એ મૂકવાનું હોય છે, જેમાં એના રિલેટેડની બધી જ પ્રક્રિયાઓ કરવાની હોય, જેમાં વિદ્યાર્થીનું નિવેદન લખવાનું હોય, વર્ગખંડ નિરીક્ષકનું નિવેદન હોય, સિનિયર સુપરવાઇઝર, જીટીયુ કોઓર્ડિનેટર, ઓબ્ઝર્વર બધાએ પોતાના જવાબ લખવા પડે છે. દરેક પાના ઉપર કે જે કાપલી કાં તો જે કંઈ બી વસ્તુ પકડાઈ છે વિદ્યાર્થી પાસેથી એ બધી જ વસ્તુને યુએફએમ ડોકેટમાં સબૂત એટલે કે એના એવિડન્સ તરીકે મૂકવામાં આવે છે, અને એ પણ એની સાથે મોકલવાનું હોય છે યુનિવર્સિટીની અંદરમાં. There will be warning bell 10 minutes before the completion of the examination. એટલે કે 10 મિનિટ પહેલાં ચેતવણીનો ઘંટ વગાડવામાં આવે છે, સાયરન વગાડવામાં આવે છે. જો એ ના હોય તો તમને ક્લાસરૂમની અંદરમાં તમારા બ્લોક સુપરવાઇઝર પણ કહી શકે છે કે ભાઈ છેલ્લી 10 મિનિટ બાકી છે, અને સમયાંતરે તમારા ક્લાસની અંદર જે વર્ગખંડ નિરીક્ષક હોય છે એ તમને સમયાંતરે કહ્યા કરે છે કે ભાઈ 10 મિનિટ બાકી, 15 મિનિટ બાકી, જેનું તમારે પાલન કરવાનું હોય છે. ચેતવણીનો ઘંટ એટલે કે વોર્નિંગ બેલ વાગ્યા પછી કેન્ડિડેટ હેઝ ટુ સ્ટોપ રાઇટિંગ, એટલે એને લખવાનું બંધ કરી દેવાનું છે, અને પોતાના સપ્લિમેન્ટરીઝને તે જે અટેચ કરેલા હોય એ બધાની ઉપર આન્સર બુકનું ટોટલ કરીને તમારે બ્લોક સુપરવાઇઝરને પાછી આપી દેવાની હોય છે. તમે એ જે જમા કરાવી દીધી વણ વપરાયેલી અથવા કોરી જેટલી બી આન્સર બુક તમારી પાસે હોય એ બધી વણ સુપરવાઇઝરને તમારે આપી દેવાની છે. ત્યારબાદ જો તમારી અટેચમેન્ટ આ કમ્પ્લીટ થઈ ગયું, બધું લખાઈ ગયું છે, તો તમને એક ખાખી હોલો સ્ટીકર આપવામાં આવે છે, જે તમારી બારકોડની ડિટેલ ઢંકાઈ જાય એવી રીતે જે તમને આ ચોરસ બતાવ્યું છે, આ ચોરસ એની ઉપર તમારે લગાડવાની હોય છે, જેના ઉપર જીટીયુનો લોગો મારેલો હોય છે. તો આ તમારે આટલું કરવાનું હોય છે. જો હવે આના સિવાય જો તમે યુએફએમમાં પકડાયા હોય એટલે કે ડિસિપ્લિનરી એક્શન તમારા અગેન્સ્ટમાં લઈ શકાય, જે છોકરાઓ આ જે બ્લોક સુપરવાઇઝરે જે ઇન્સ્ટ્રક્શન આપ્યું એ ફોલો ના કરતા હોય, એમની સાથે ગેરવર્તણૂક કરતા હોય, યુનિવર્સિટીના કાયદા કાનૂન અથવા તો શિસ્તના પાલનના જે નિયમો આપેલા હોય એનો જો તમે ભંગ કરો તો તમારા અગેન્સ્ટમાં શિસ્તભંગના પગલાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી શકે છે. સૌથી અગત્યની સૂચના નંબર 17 જે કે યુનિવર્સિટીએ જે 15 ઓક્ટોબર 2013ના એક સર્ક્યુલર એક પરિપત્ર બહાર કાઢેલો છે, જેની અંદરમાં વિદ્યાર્થીઓ યુએફએમની અંદરમાં પકડાય તો એના અગેન્સ્ટમાં કયા કયા જોગવાઈ અનુસાર કઈ આ પ્રકારની સજા થઈ શકે છે. તો વિદ્યાર્થીઓએ આ પ્રકારની ગેરરીતિ આચરવી નહીં એની એક સામાન્ય માહિતી આપેલી છે. Student must check all the pages of answer book properly before starting of writing in the examination. કારણ કે અમુક વાર એવું બને છે કે ભાઈ વચ્ચેના પાના ફાટેલું હોય, કાં તો કઈ દિવસ ચોંટેલું હોય, કાં તો છપાયું ના હોય બરાબર. તો આ બધી જ વસ્તુઓની તપાસણી વિદ્યાર્થીએ પરીક્ષા શરૂ થતાં પહેલાં જ કરી દેવાની છે. અને જો આવું કંઈ બી તમને જાહેરમાં તમને જાણ થાય તો તમારે એની જાણ તમારા બ્લોક સુપરવાઇઝરને કરવાની છે, જે તમારી આન્સર બુક બદલી આપી શકે છે તમને. પરંતુ બારકોડ સ્ટીકર લગાડતા પહેલાં આ જ બધી વસ્તુ ચેક કરી લેવી, કેમ કે એકવાર બારકોડ સ્ટીકર લાગી જશે પછીથી આ કરવાનું હિતાવહ નથી. સમય બરબાદ થશે અને વિદ્યાર્થીઓને જ આનું નુકસાન જાય છે.
હવે જે અહીંયા આગળ 15 ઓક્ટોબર 2013નો જે સર્ક્યુલર છે એની જો વાત કરીએ, જે યુનિવર્સિટીના જે નિયમો છે યુએફએમના, એના વિશેની જે તમારે માહિતી જોઈતી હોય તો આ એક સર્ક્યુલર છે. જીટીયુની નવી વેબસાઇટ આવી કંઈક દેખાય છે, પરંતુ નવી વેબસાઇટ ઉપર તમને 2022 પછીના સર્ક્યુલર મળશે. એટલે તમારે લખવાનું છે જીટીયુ ઓલ્ડ વેબસાઇટ, જેના ઉપર તમે જશો તો આવા સર્ક્યુલરમાં જશો એટલે તમને આ દેખાશે કે ભાઈ યુએફએમ 15 ઓક્ટોબર 2013નું નોટિફિકેશન જે રિવાઇઝ થયેલું છે, આના ઉપર તમે ક્લિક કરશો એટલે આવું યુએફએમનું એક ડોક્યુમેન્ટ ખુલશે. આની અંદર વિદ્યાર્થીઓને કયા પ્રકારના લેવલમાં કયા પ્રકારની સજા થઈ શકે છે એની માહિતી આપેલી છે. કે ભાઈ જે વિદ્યાર્થીઓ બ્લોક સુપરવાઇઝર કાં તો કંઈ બી કોમ્પિટન્ટ ઓથોરિટીએ જે ઇન્સ્ટ્રક્શન આપી છે ફોલો નથી કરતા, તો એ કેસમાં એક્ઝામિની જે હોય એટલે જે વિદ્યાર્થી છે એને ફેલ જાહેર કરવામાં છે જે તે સબ્જેક્ટમાં જે તે સેમેસ્ટરમાં. એટલે કે એ વિષયમાં વિદ્યાર્થીને ફેલ કરી શકાય છે. જે વિદ્યાર્થી એ સબ્જેક્ટમાં આન્સર બુકમાં ઇરિલેવન્ટ મેટર એટલે કે જરૂરી ના હોય એવી વાતો લખતો હોય અથવા તો એવા જવાબ લખતો હોય તો એ વિદ્યાર્થીને ફેલ કરે છે. જે વિદ્યાર્થીઓ પોતાની આઈડેન્ટિટી બતાવે છે ડાયરેક્ટલી જાણી જોઈને અથવા તો અજાણતામાં બી પણ આવું પોતાના કંઈ બી ચિહ્ન કરતા હોય, નામ લખતા હોય, મોબાઈલ નંબર લખતા હોય કે કંઈક સ્કેચ કરતા હોય કે કંઈક ઓળખાણ જાહેર થાય એવું કરતા હશે આન્સર બુકમાં, એને પણ એ વિષયમાં નપાસ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓની સાથે વાત કરતા હોય કાં તો કોઈ બીજી માહિતી એને આપતા હોય છે અથવા તો વાતચીતની અંદરમાં સવાલનો જવાબ પૂછે, જે કંઈ બી પ્રકારની પ્રવૃત્તિ જો એ કરતા પકડાય તો એ કેસમાં પણ એને ફેલ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની પાસે ધારો કે મોબાઈલ ફોન રહી ગયો છે, સ્માર્ટ વોચ એને પહેરી રાખેલી છે, હેડફોન્સ છે, બ્લૂટૂથ છે, કંઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ જો એની પાસે હોય તો એ વિદ્યાર્થીની પાસેથી એ વસ્તુને જમા લેવામાં આવે છે અને વિદ્યાર્થીને એ વિષયમાં ફેલ ગણવામાં આવે છે. તો તમે એને નપાસ પણ કરી શકો છો. જો એની પાસે કશું બી લખાણ લખેલું હોય ક્વેશ્ચન પેપર ઉપર, એની શોર્ટ ઓફ રાઇટિંગ ઓન ધી ક્વેશ્ચન પેપર, સવાલ જે ક્વેશ્ચન પેપર છે એના પર તમારે તમારો ફક્ત એનરોલમેન્ટ નંબર જ લખવાનો છે. એના સિવાય જો તમને પેપરમાં કોઈ કરેક્શન યુનિવર્સિટી દ્વારા સૂચવવામાં આવેલું હોય તો એ જ તમારે લખવાનું છે. બીજું કશું બી જો તમે લખેલું હશે તો તમને એ કેસની અંદર બી ફેલ ગણી શકાય છે. આ બી એક નિયમ છે જે વિદ્યાર્થીઓને વારંવાર ખંડ નિરીક્ષક એટલે કે બ્લોક સુપરવાઇઝર દ્વારા કહેવામાં આવે છે. વિદ્યાર્થીની આજુબાજુમાં પરીક્ષાને લગતું કોઈ પણ જો લિટરેચર કાં તો કોઈ બી કાપલી કે કાગળ કે કશું બી જોવામાં આવે છે અને જો એ પોતાની પાસે એને રાખે છે અને બ્લોક સુપરવાઇઝરને એની જાણ નથી કરતો તો એ કેસમાં પણ એ પકડાય ત્યારે વિદ્યાર્થીને એ વિષયમાં ફેલ કરવામાં આવે છે. તમે કોઈ પણ ખરાબ શબ્દો લખ્યા હોય કાં તો કોઈ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય આન્સર બુકની અંદરમાં તો પણ યુનિવર્સિટીને જો એની જાણ થાય તો યુનિવર્સિટી એ જે તે વિદ્યાર્થીને ફેલ કરે છે આ વિષયની અંદર. તમે કંઈ પણ કોડ કે કશું બી જે છે કાં તો કોઈ સ્ટીકર જે છે એ જો ઉખાડવાની કોશિશ કરી રહ્યા હોય તો પણ યુનિવર્સિટી દ્વારા તમને ફેલ કરવામાં આવે છે. કશું બી સબ્જેક્ટને રિલેટેડની એક્ઝામને લગતું કોઈ પણ વાત કે કોઈ પણ જવાબ કે કશું બી જો તમે પરીક્ષા ચાલુ થતાં પહેલાં પાટલી પર લખ્યું છે, આજુબાજુ દિવાલ પર લખ્યું છે કાં તો એના કોઈ કાગળિયા નીચે મૂકેલા હોય તમારી બેઠક વ્યવસ્થાની આજુબાજુ, કેમ કે તમે અડધો કલાક પહેલાં ત્યાં આગળ બ્લોકમાં જાઓ છો તો ત્યાં તમે આ વસ્તુ જો કરતાં પકડાયા તો એ કેસમાં પણ તમને જે તે વિષયમાં ફેલ કરવાની વ્યવસ્થા યુનિવર્સિટીએ કરેલી છે. એનો બી એક નિયમ છે. તમે વાતચીત કરતો હોય બીજા વિદ્યાર્થી સાથે તો પણ તમને ફેલ કરવામાં આવે છે. આ લેવલ 1 છે કે જેની અંદરમાં તમને ખાલી ફેલ કરવાની એટલે કે નપાસ કરવાની વ્યવસ્થા અથવા તો સજા આપવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા. બીજા પ્રકારમાં એવું છે કે ભાઈ જો તમે કોઈ પણ વસ્તુ કોકની લઈ રહ્યા છો કાં તો ચિઠ્ઠી લઈને બેઠા છો કાં તો આન્સર બુક લઈને બેઠા છો કે કશું બી આ પરીક્ષાને લગતું તમારી પાસે હોય તો એ આન્સર બુકની અંદર જો તમે લઈને બેઠા છો તો તમારું એ સેમેસ્ટરનું બધું જ રિઝલ્ટ જે છે એ કેન્સલ ગણવામાં આવે છે અને ઓથોરિટી તમારી આખી એક્ઝામિનેશનને રિજેક્ટ કરી શકે છે. બીજું છે કે ભાઈ તમારું કોઈ પણ પ્રકારનું બિહેવિયર કે જેનાથી લોકોને જો એ નુકસાન જતું હોય તો તમને આ કેસમાં યુનિવર્સિટી ફેલ કરવાની સત્તા ધરાવે છે.
તમે કોઈ પણ પ્રકારનું એક્ઝામને રિલેટેડનું કોઈ પણ મટીરિયલ એક્ઝામિનેશન હોલની અંદરમાં લઈને બેઠા છો, પછી ત્યાંથી ટોયલેટમાં કાં તો એક્ઝામિનેશન હોલમાં કાં તો લોબીમાં ક્યાંય પણ જઈને જો તમે જાહેર કરો અથવા તો આપો છો અથવા તો કોઈ બી અનઓથોરાઇઝ પર્સનની જોડેથી આ વસ્તુમાં કોન્ટેક કરતાં પકડાવ તો તમારું એ જે તે સેમેસ્ટરનું રિઝલ્ટ રદ કરવામાં આવે છે અને તમને ફેલ પણ કરી શકે છે ઓથોરિટી. તમે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જેમ કે કાપલી એટલે કે ચિઠ્ઠી લઈને બેઠા હોય, કોઈનું કંપાસ બોક્સ, કેલ્ક્યુલેટર પેડ, ક્લોથ, હેન્કરચીફ, ડ્રેસ, બીજા કોઈ પણ બોડી ભાગમાં કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટમાં સ્ટોર કરી રાખેલું હોય મોબાઈલ ફોનને સાથે એક્ઝામિનેશન હોલમાં જો તમે લઈને જાઓ છો અને બહાર બી જો તમારી પાસે લઈને જતા હોય તમે, તો તમારી ઉપર એ સબ્જેક્ટની અંદરમાં ફેલ કરવાની સાથે સાથે તમારું એ સેમેસ્ટરનું રિઝલ્ટ પણ કેન્સલ કરવાની ઓથોરિટી યુનિવર્સિટી પાસે છે. તમે કોઈ પણ જગ્યા પર એક્ઝામિનરની આગળ લાશ રૂશ્વત આપવાની વાત જો તમે કરતા હોય, તમે એનો એડ્રેસ પૂછો, તમે કોન્ટેક્ટ ડિટેલ, મોબાઈલ નંબર, ગમે તે રીતે જો તમે એને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ પણ રીતે તમે આવું ફેવર માંગતા હોય કે જે તમને ચોરી કરવા પર ભલામણ કરતા હોય, તો એ કેસમાં યુનિવર્સિટી તમને ફેલ કરવાની સાથે એ આખા સેમેસ્ટરનું રિઝલ્ટ તમારું કેન્સલ પણ કરી શકે છે યુનિવર્સિટી. ત્રીજા પ્રકારની બી સજાઓ જે છે કે જેની અંદરમાં વિદ્યાર્થીઓને જે સજા કરવામાં આવે છે એ પણ અહીંયા લખેલું છે. વધારે ડિટેલમાં તમને બીજા મેન્ટરિંગ સેશનમાં કહેવામાં આવશે. તો આ બધા કેસીસ છે જેના પર તમારે ધ્યાન રાખવાનું છે. તો તમારી અગેન્સ્ટમાં UFM ના થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે યુનિવર્સિટીમાં બધા પ્રોગ્રામ ચાલતા હોય તો બની શકે કે ભાઈ બધી જ વસ્તુઓ જે છે તમને લાગુ ના પણ પડતી હોય, કારણ કે અમુક વસ્તુ અમુક પ્રોગ્રામ રિલેટેડ હોય. જેમ કે જો અહીંયા આગળ જે ઇન્સ્ટ્રક્શન છે તો ભાઈ એક્ઝામિનેશન ME M.Pharm વાળા માટેની જ છે, તમારા માટે નથી. આગળ જે છે PhD વાળા માટેનું છે, આ બી ME M.Tech એના માટેનું છે. તો આ તમને લાગુ ના પડતું હોય તો તમારે આના ઉપર ધ્યાન આપવાનું હોતું નથી. આ એક નાનકડું મેન્ટરિંગ સેશન રિલેટેડની એક્ટિવિટી જેમાં તમને UFM વિશે અને આન્સર બુકની અંદર કેવી રીતે લખવું એના વિશેની થોડી માહિતી આપવામાં આવી છે. હોપ તમને આ ગમશે અને તમે આને ફોલો કરશો, જેથી કરીને ભવિષ્યની પરીક્ષાઓ દરમિયાન તમે કાગળનો વ્યય અટકાવી શકશો અને પરીક્ષામાં જે પૂછવામાં એના રિલેટેડનો જવાબ લખશો.